સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ, કથન, વાંચન, મનન અને નિધિધ્યાસન કરવું. ભગવાન શ્રી સ્વામિનારાયણના એ પ્રત્યેક ચરિત્રોને જ્યારે સૌ સંતો હરિભક્તો માણતા ત્યારે તેઓને અંતરમાં આનંદની અનુભૂતિ થતી. એ પછી બ્રાહ્મ મુહૂર્ત હોય, પ્રાતઃ પહોર હોય, સંધ્યાનો ઢળતો સમય હોય કે પછી શયન વખત હોય, સમગ્ર દિનનું સમયચક્ર શ્રીહરિની એ પાવનકારી લીલાઓનું સાક્ષી છે. એ જ શ્રીહરિના પ્રગટ સ્વરૂપ સમાન પરમ પૂજ્ય સ્વામીશ્રીની ધ્યાનસ્થ મૂર્તિના દર્શન જ્યારે આપણને સૌને થવા જઈ રહ્યા છે, ત્યારે આવો શ્રીહરિની એ ધ્યાન લીલાનું સ્મરણ અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની ધ્યાન લીલાના દર્શનમાં આપણે મગ્ન બનીએ. દાસ પર મહેરની દ્રષ્ટિ કરતા કહે છે મુક્તાનંદ ભજ દ્રઢ ભાવ શું કહે છે ભજ દ્રઢ ભાવ શું સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા ધ્યાન ધર ધ્યાન ધર. સ્વામી બાપા 243 વર્ષ પહેલાં પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણના અમે સૌ ખૂબ ઋણી છીએ. કારણ કે શ્રી હરિએ અમને ગુણાતીત ગુરુ પરંપરાની ભેટ આપી. આવી ગૌરવવંતી ગુરુ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક અનુગામી એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ છાત્રાલય રૂપી બ્રહ્મ વિદ્યાની કોલેજ સ્થાપવાનો જેઓએ સંકલ્પ કર્યો અને એ સંકલ્પની પરિપૂર્તિ માટે અદમ્ય પુરુષાર્થ કર્યો એવા ગુરુહરિ યોગીજી મહારાજના સંકલ્પ અનુસાર તારીખ 20 જૂન 1965ના રોજ છાત્રાલયની સ્થાપના થઈ. છાત્રો અત્રે આવ્યા ત્યારે ઝંખતા હતા માતાસમ મમતાને, પિતાસમ પ્રેમને, બંધુસમ બંધુત્વ અને સખાસમ સંગાતને. પરંતુ અહીંયા તો ગુરુહરિ યોગીજી મહારાજના સાનિધ્ય અને દર્શન માત્રથી સૌને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવની અનુભૂતિ થતી. આવી અનુભૂતિના ઓવારે છાત્રોની યોગી દર્શનની તત્પરતા, તાલાવેલી અને તલપતાને માણીએ.
યોગીજી તમારા દર્શનથી સુખ છે નમોને ખૂબ મળે ભક્તિની વેલી અંતરથી વાલી ફૂલીને ખૂબ ફળે યોગીજી તમારા દર્શનથી દીનબંધુ દયાના છો સાગર ગાગર દિલની છલકાવી દ્યો બળતા હૈયાને રૂજાવી સદા મનડા સૌના મલકાવી દ્યો મનડા સૌના મલકાવી દ્યો કરુણાની દીવી ઉદસ માડીને લઈ લેજો તમારા પાવતળે યોગીજી તમારા દર્શનથી સુખ છે નમોને ખૂબ મળે ભક્તિની વેલી અંતરથી વાલી ફૂલીને ખૂબ ફળે યોગીજી તમારા દર્શનથી યોગીજી તમારા દર્શનથી યોગીજી તમારા દર્શનથી આમ જેઓના દિવ્ય સંકલ્પથી આ છાત્રાલયની સ્થાપના થઈ એવા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે અનેક વખત છાત્રાલયમાં પધારી અમ સૌ છાત્રોને તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી કૃતાર્થ કર્યા. જ્યારે યોગીજી મહારાજનું સ્વધામ ગમન થયું ત્યારે સૌ છાત્રોનું માનસ વિષાદના વમળોથી સભર હતું. સૌના અંતરમાં એક જ વાત ગુંજ્યા કરતી હતી કે યોગી તમે ક્યાં ચાલ્યા ગયા? ગમગીનીના ગંભીર વાતાવરણમાં યોગી બાપાના એ શાશ્વત સુરો સૌના સ્મૃતિપટ ઉપર રમવા લાગ્યા. પ્રમુખ સ્વામી છે ને અમારા કરતા સવાયું સુખ આપશે. બસ આ શબ્દોની ગૂંથણીથી રચાયેલા વાક્યએ સૌના ચેતનમાં જોમ પૂરી દીધું અને સામે પક્ષે પ્રમુખ સ્વામી મહારાજે પણ છાત્રાલયના યુવાનોને સુખના સાગરમાં મહાલતા કરી દીધા. જ્યારે પ્રમુખ સ્વામી છાત્રાલયમાં પધારે ત્યારે તમણા અને તમ હમણાંની પ્રત્યક્ષપણે અનુભૂતિ થતી. છાત્રો બાપામય અને બાપા છાત્રોમય બની જતા. ગુણાતીત હેતની એ વર્ષાથી છાત્રો સૌ કોઈ અંતરથી ભીંજાતા અને સૌના અંતરમાં કૃતાર્થપણાની અનુભૂતિ થતી. સ્વામી બાપા જેમ શ્વસન પ્રક્રિયા હૃદયના ધબકાર અને તેની સાતત્યતાને કાર્યાન્વિત રાખે છે, તેવી જ રીતે પ્રમુખ સ્વામીની એ કૃપાવર્ષા વાયુરૂપ બની સૌના અંતરમાં આધ્યાત્મિકતાનો સંચાર કરતી. એટલે જ તો આજે સર્વ છાત્રોની પ્રત્યેક શ્વસન પ્રક્રિયામાંથી એક જ સ્વર ગુંજે છે, સ્વામી તમારા પ્રેમના શ્વાસે આ દિલના ધબકાર ચાલે. સ્વામી તમારા પ્રેમના શ્વાસે આ દિલના ધબકાર ચાલે. ઓ આ
દિલના દબકાર ચાલે, હો આ દિલના દબકાર ચાલે. સ્વામી તમારા પ્રેમના શ્વાસે આ દિલના દબકાર ચાલે, હો આ દિલના દબકાર ચાલે. दूर के समीप हो क्या कोई फर्क छे, संगात आपनो हसे हरक छे. दूर के समीप हो क्या कोई फर्क छे, संगात आपनो हसे हरक छे. ઘણું એમ સમજાવ્યું દિલને છતાંય, ઘણું એમ સમજાવ્યું દિલને છતાંય, એક રૂબરૂ મુલાકાત માંગે, એક રૂબરૂ મુલાકાત માંગે, ઓ એક રૂબરૂ મુલાકાત માંગે. સ્વામી તમારા પ્રેમના શ્વાસે આ દિલના દબકાર ચાલે, હો આ દિલના દબકાર ચાલે. સજા પ્રતીક્ષાની મંજૂર અમને, કારણ કે પ્રેમમાં છે જાણે અમને. સજા પ્રતીક્ષાની મંજૂર અમને, કારણ કે પ્રેમમાં છે જાણે અમને. તડપણ પછી જતો મિલનની હંમેશા, તડપણ પછી જતો મિલનની હંમેશા. મજા અનેરી હૈયે આવે, મજા અનેરી હૈયે આવે, હો મજા અનેરી હૈયે આવે. સ્વામી તમારા પ્રેમના શ્વાસે આ દિલના દબકાર ચાલે, હો આ દિલના દબકાર ચાલે. હવે તો શ્વાસ લેવાની, હવે તો શ્વાસ લેવાની, ક્યાં છે ફિકર અમારે. આ દિલના દબકાર ચાલે, ઓ આ દિલના દબકાર ચાલે, ઓ આ દિલના દબકાર ચાલે. સતત 45 વર્ષ સુધી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે છાત્રાલયના છાત્રોને જે દિવ્ય બ્રહ્માનંદમાં રસતરબોળ કર્યા, તેનું વર્ણન કરવા માટે તો શબ્દો પણ વામણા પુરવાર થાય. પ્રમુખ સ્વામી મહારાજના એ સંત સંગે અનેક યુવાને પોતાનું જીવન
જીવનમાં અદ્ભુત પરિવર્તન પણ આણ્યું. કોઈ છાત્ર છાત્રાલયમાં આવ્યા પૂર્વે સત્સંગના રંગથી અલિપ્ત હતા, તો કોઈ છાત્ર વ્યસન, દૂષણ વગેરે માયામાં અટવાયેલા હતા, તો કોઈ છાત્ર રજોગુણના રંગરાગમાં વ્યાપેલા હતા, તો કોઈ છાત્ર ક્રોધ, માન, ઈર્ષા વગેરે માયામાં અટવાયેલા હતા. આ સૌના જીવનમાં પરિવર્તનનો પ્રાણવાયુ ફૂંક્યો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે. તેઓના એ સ્નેહલ સથવારે અનેક યુવાનો સત્સંગના રંગે રંગાયા, દૂષણોની માયામાંથી મુક્ત થયા, રજોગુણી અને તમોગુણી પ્રકૃતિને ત્યાગ કર્યો અને સત્પુરુષના એ સ્નેહલ સથવારે પોતાનું પરિવર્તિત જીવન જીવવા તત્પર થયા. તમારી કેડે
સ્વામી બાપા. વર્ષમાં ક્યારેક 1 વાર, ક્યારેક 2 વાર, ક્યારેક 3 વાર, અરે ક્યારેક 7 વાર, એમ કુલ 125 વખત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે છાત્રાલયમાં પધારી સૌ છાત્રોને એમના પ્રત્યક્ષ લાભથી લાભાન્વિત કર્યા છે. એવી રીતે આપે પણ અનેક વખત છાત્રાલયમાં પધારી આપના પ્રત્યક્ષ સાનિધ્યથી અમને સૌને કૃતાર્થ કર્યા છે. આપના એ લાભની સ્મૃતિ કરીએ ત્યારે સમયનું અનુસંધાન પણ વિસરાઈ જાય છે. હે સ્વામી બાપા, આવા અનેક પ્રસંગોએ કરેલી વરસાવેલી આપની એ કરુણા, આપની એ હેતલ વર્ષા અને આપના પ્રેમને સૌ છાત્રો ક્યારેય નહીં ભૂલી શકીએ સ્વામી, ક્યારેય નહીં ભૂલી શકીએ. સ્વામી બાપા, અમે સૌ છાત્રો ખૂબ ભાગ્યશાળી છીએ, ધન્ય ભાગી છીએ, કારણ કે અમને સૌને 3 ગુણાતીત સત્પુરુષોનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે. અમે સૌ છાત્રો આપના ઋણી છીએ, કારણ કે આપના પ્રત્યક્ષ સાનિધ્યથી સૌ છાત્રોએ શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે પ્રગતિ પ્રાપ્ત કરી. અમે સૌ છાત્રો આપના આભારી છીએ, કારણ કે આપની એ હેતલ વર્ષા અને પ્રેમલ વર્ષાએ અમને સૌને
સીમાતીત સુખમાં મહાલતા કરી દીધા. આપની કૃપા અપાર છે. અમે તો સાવ અતરંગી સ્વભાવ ધરાવનારા, જ્યારે આપ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુણાતીત ગુરુ. ક્યાં અમે અને ક્યાં આપ? અમારામાં એટલા બધા દોષો દુર્ગુણો છે કે આપની સામે અમારી કોઈ કક્ષા જ નથી. અમે દીનહીન આવ્યા, ના સાથ કંઈ લાવ્યા, તો પણ તમે પ્રેમથી સ્વીકાર્યા. આપે અમને છાત્રાલયમાં સ્વીકાર્યા. અહીંથી ચારિત્રવાન સમાજ તૈયાર થશે, આ સંકલ્પના સહભાગી બનવાની તક આપે અમને અમારું પૂર્વ વૃત્તાંત જાણતા હોવા છતાં આપી. આપની ઉપકાર વર્ષાને અમે ક્યારેય નહીં વિસરી શકીએ. ઋણ તમારું અનંત છે, આમ મસ્તક ધરીએ, તવ ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. આવી શુભ ભાવનાઓ સાથે અમે સૌ આપના ચરણોમાં પ્રણિપાત કરતા એ જ યાચીએ છીએ. પ્રણામ હો મહંત સ્વામી, એ જ માગીએ. પ્રણામ હો મહંત સ્વામી, એ જ માગીએ. માયા તણા મોર છે, કદી ન હારીએ, એ જ માગીએ. યુદ્ધ ખોર કામ ક્રોધ સામે આવીને ઊભા, મોહમદ માયાનું દડ એમ ના થાય વિદા. યુદ્ધ ઘોર કામ ક્રોધ સામે આવીને ઊભા, મોહમ્મદ માયાનું દળ એમ ના થાય વિદા. એમ ના થાય વિદા, પડે પડે તમારો હાથ, સાથ આપજો એ જ માગીએ. પડે પડે તમારો હાથ, સાથ આપજો એ જ માગીએ, એ જ માગીએ. લડુ લડુ પડું પડું ડરું ડરું, અરે શું કરું હું શું કરું દીશ ના જડે. લડુ લડુ પડું પડું ડરું ડરું, અરે શું કરું દીશ ના જડે. દીશ ના જડે મન તણો એ મામલો, તમામ ટાળજો એ જ માગીએ. મન તણો એ મામલો, તમામ ટાળજો એ જ માગીએ, એ જ માગીએ. આપ સાથ પાસ છે તો હાશ છે મને, આપ બળ અપાર છે તો પરાજય નહીં બને. આપ સાથ પાસ છે તો હાસ છે મને, આપ બળ અપાર છે તો પરાજય નહીં બને. પરાજય નહીં બને. જીત જીત જીતનો વિશ્વાસ સ્થાપજો એ જ માગીએ.
આપણે સૌ સમૂહમાં સાધના મંત્રનો જાપ કરીશું. અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષર એવો હું અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે સૌ હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે મહારાજ, હે સ્વામી, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનું સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે યથાર્થ સુખ આવે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. નિરાકરણ કરજો. અંતઃ શત્રુ થકી અંતઃ શત્રુ થકી અહમ મમત્વ રૂપી માયા થકી અહમ મમત્વ રૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. તથા કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે. અખંડ દિવ્ય ભાવ રહે. સૌના દાસાનું દાસ થઈ રહેવાય. સૌના દાસાનું દાસ થઈ રહેવાય. સર્વત્ર સર્વકાળે સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય ગુણનું જ દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે. અને સંપ વધારવાનું બળ મળે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ. અને તેનું પ્રવર્તન કરી શકીએ. અને આ જ જન્મે અને આ જ જન્મે અક્ષરધામ પામીએ અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો. એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે, સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી થાય તથા સૌના શુભ સંકલ્પ પૂર્ણ થાય તે માટે હવે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ परमात्मने नमः परब्रह्मणे नमः भगवते नमः पुरुषोत्तमाय नमः अक्षरधामवासाय नमः दिव्यसुन्दरविग्रहाय नमः साकाराय नमः द्विभुजाय नमः अनादये नमः साकाराक्षरसेविताय नमः दिव्यासनोपविष्टाय नमः अनन्तमुक्तपूजिताय नमः सर्वकर्णशक्ताय नमः समर्थाय नमः भक्तिनन्दनाय नमः दिव्यजन्मने नमः महाराजाय नमः दिव्यकर्मणे नमः महामतये नमः नारायणाय नमः घनश्यामाय नमः नीलकण्ठाय नमः तपः प्रियाय नमः अनासक्ताय नमः तपस्विने नमः अलिप्ताय नमः भक्तवत्सलाय नमः नैकमोक्षार्थयात्राय नमः सर्वात्मने नमः दिव्यताप्रदाय नमः स्वेच्छाधृतावताराय नमः सर्वावतारकारणाय नमः ईश्वरेशाय नमः स्वयं सिद्धाय नमः
भक्तसङ्कल्पपूरकाय नमः सन्तीर्णसरयूवारये नमः हिमगिरिवनप्रियाय नमः पुल्हाश्रमवासिने नमः पवित्रीकृतमानसाय नमः साक्षराय नमः सहजानन्दाय नमः सर्वानन्दप्रदाय नमः प्रभवे नमः प्रणीतदिव्यसत्सङ्गाय नमः हरिकृष्णाय नमः सुखाश्रयाय नमः सर्वज्ञाय नमः सर्वकर्त्रे नमः सर्वभर्त्रे नमः नियामकाय नमः सदा सर्वसमुत्कृष्टाय नमः शाश्वतशान्तिदायकाय नमः धर्मसुताय नमः सदाचारिणे नमः सदाचारप्रवर्तकाय नमः सधर्मभक्तिसङ्गोप्त्रे नमः दुराचारविदारकाय नमः दयालवे नमः कोमलात्मने नमः परदुःखासहाय नमः मृदवे नमः सन्त्यक्तसर्वथा हिंसाय नमः हिंसावर्जितयागकृते नमः सकलवेदवेद्याय नमः वेदसत्यार्थबोधकाय नमः वेदज्ञाय नमः वेदसाराय नमः वैदिकधर्मरक्षकाय नमः दिव्यचेष्टाचरित्राय नमः सर्वकारणकारणाय नमः अन्तर्यामिणे नमः सदा दिव्याय नमः ब्रह्माधीशाय नमः परात्पराय नमः दर्शिताक्षरभेदाय नमः जीवेशभेददर्शकाय नमः मायानियामकाय नमः पञ्चतत्त्वप्रकाशकाय नमः सर्वकल्याणकारिणे नमः सर्वकर्मफलप्रदाय नमः सकलचेतनोपास्याय नमः शुद्धोपासनबोधकाय नमः अक्षराधिपतये नमः शुद्धाय नमः शुद्धभक्तिप्रवर्तकाय नमः स्वामिनारायणित्याख्यदिव्यमन्त्रप्रदायकाय नमः स्वप्रतिमाप्रतिष्ठाकृते नमः स्वसम्प्रदायकारकाय नमः प्रस्थापितस्वसिद्धान्ताय नमः ब्रह्मज्ञानप्रकाशकाय नमः गुणातीतोक्तमाहात्म्याय नमः अक्षरात्मैक्यप्रबोधकाय नमः मूलाक्षरगुणातीतस्वरूपपरिचायकाय नमः भक्तिलभ्याय नमः कृपासाध्याय नमः भक्तदोषनिवारकाय नमः शास्त्रीस्थापितसब्रह्मधातुमूर्तये नमः अलौकिकाय नमः ब्रह्मद्वारकप्राकट्याय नमः सम्यगक्षरसंस्थिताय नमः समाधिकारकाय नमः निखिलपापनाशकाय नमः सर्वतन्त्रस्वतन्त्राय नमः मायिकगुणवर्जिताय नमः
दिव्यानन्तगुणाय नमः अनन्तनाम्ने नमः अक्षरपुरुषोत्तममहाराजाय नमः गुणातीतानन्दस्वामी महाराजाय नमः भगतजी महाराजाय नमः शास्त्रीजी महाराजाय नमः योगीजी महाराजाय नमः प्रमुखस्वामी महाराजाय नमः महन्तस्वामी महाराजाय नमो